કુકરમાં 10 જ મિનિટમાં આપણે પુલાવ કઈ રીતે રેડી કરી શકીએ એની ફૂલ રેસીપી આજે હું તમારી જોડે શેર કરવાની છું, અને એ બી એકદમ છૂટા ભાત, એક બી ચોટેલા ભાત નહીં હોય, અને એ બી એટલી ઇઝી રેસીપી છે કે જે લોકો હોસ્ટેલમાં રહેતા હોય કે એકલા રહેતા હોય કે જે નવી નવી રસોઈ શીખતા હોય એ લોકો બધા આ રેસીપીને આસાનીથી બનાવી શકશે। આજે હું તમારી જોડે ફૂલ રેસીપી શેર કરીશ અને એ બી એકદમ ઇઝી વેમાં। તો ચલો જઈએ રેસીપી તરફ। પ્રથમ આપણે 1 વાટકી જેટલા બાસમતી ચોખા લેવાના છે। અગર તમારી જોડે પુલાવના ચોખા નથી તો તમે કોઈ બી ચોખા લઈ શકો છો। હવે 1 વાટકી ચોખાને આપણે પહેલાં સરસ રીતે વોશ કરી લેવાનું છે 2 થી 3 પાણીથી, અને એને 10 થી 15 મિનિટ માટે આપણે એને પલાળીને સાઈડમાં મૂકી દેવાનું છે। હવે આપણે એક કુકર લેવાનું છે, એમાં આપણે 1/4 કપ જેટલું તેલ એડ કરવાનું છે। હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને 2 નાની ચમચી જેટલું આપણે આમાં જીરું એડ કરીશું। મેં બધા મસાલા આમાં જે મસાલાની ડબ્બાની જે નાની ચમચી આવે છે એનો જ માપ મેં અહીંયા રાખ્યો છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દઈશું અને એને શેકાવા દઈશું। હવે આપણે એમાં 1 તજપત્ર નાખીશું, 1 લાલ મિરચી નાખીશું અને જે મોટી એલાયચી આવે છે એ બી આપણે આમાં એડ કરીશું। પછી જે સ્ટાર આવે છે એને એડ કરવાનું છે। 3 થી 4 નંગ આપણે લવિંગના અને 3 થી 4 નંગ આપણે આમાં કાળા મરીના એડ કરવાના છે। હવે બધાને આપણે સરસ રીતે શેકી લેવાનું છે। જ્યારે બધું શેકાઈ જાય પછી આપણે 2 મીડિયમ સાઇઝના કાંદા લેવાના છે અને આવા લાંબા લાંબા જ આપણે એને કાપીને એમાં એડ કરવાના છે। આપણે આવા લાંબા અને આવા જાડા જ કાપવાના છે, કારણ કે જેથી જે કાંદાનો ફ્લેવર જ્યારે આમાં આવશે ત્યારે બહુ જ સરસ આવશે। બસ હવે આપણે બધાને આપણે શેકી લેવાનું છે। આપણે આ પ્રોસેસ બધી હવે મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે। કાંદાને આપણે થોડીક વાર માટે શેકી લઈશું। કાંદા જ્યારે થોડીક વાર માટે થઈ જાય પછી આપણે 1 કપ ટામેટાને આવી રીતે સમારીને એમાં એડ કરવાનું છે। હવે આને પણ આપણે થોડીક વાર માટે શેકી લેવાનું છે। હવે આપણે કુકરનું ઢાંકણું એની ઉપર લગાવી દઈશું, પણ આખું ઢાંકણું નથી બંધ કરવાનું, આપણે થોડું ખુલ્લું રહે એવી જ રીતે આપણે કુકરનું ઢાંકણાને આપણે એની ઉપર લગાવવાનું છે। તમે જોઈ શકો છો કે આવી રીતે મેં લગાવ્યું છે, એવી જ રીતે આપણે રાખવાનું છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે। થોડીક વાર રહીને જ્યારે ટામેટાં સરસ રીતે થઈ જાય પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આમાં લસણ અને અદરકની પેસ્ટ એડ કરીશું 1 ચમચી જેટલી, અને 2 લીલા મરચાંને મેં આવી રીતે સમારીને આમાં એડ કર્યા છે। હવે આપણે બધી શાકભાજીને પણ આમાં એડ કરી દઈશું। અહીંયા મેં અડધી વાટકી જેટલા વટાણા લીધા છે। અડધી વાટકી જેટલું મારા ઘેર ફણસી હતી તો એ પણ મેં આમાં એડ કરી છે। તમારા ઘેર હોય તો એડ કરજો, નહીં તો ચાલશે। હવે મેં 1 મુઠ્ઠી જેટલા આમાં ગાજર એડ કર્યા છે। આ બધી વસ્તુ તમારા ઘેર હોય તો એડ કરજો, નહીં તો એકલા વટાણા બટેકા નાખશો તો પણ આમાં સારો ટેસ્ટ આવશે। હવે મેં 2 મીડિયમ સાઇઝના બટેકાને પણ આમાં આવી રીતે મોટા મોટા સમારીને એડ કર્યા છે। હવે બધી શાકભાજીઓને પણ આપણે થોડીક વાર માટે શેકાવા દઈશું સરસ રીતે। હવે ફરીથી આપણે કુકરનું ઢાંકણું લગાવી દઈશું અને એ બી અડધું જ લગાવીશું, આખું નહીં, કંઈક આવી રીતે, અને થોડીક વાર માટે એને થવા દઈશું। થોડીક વાર પછી જ્યારે એ સરસ રીતે થઈ જાય પછી આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે આપણે બધા મસાલાને આમાં એડ કરીશું। 2 ચમચી જેટલું આપણે આમાં લાલ મિર્ચ પાવડર એડ કરીશું, 2 ચમચી જેટલું આમાં આપણે ધનિયા પાવડર એડ કરીશું, અને અડધી ચમચી જેટલું આપણે આમાં હલ્દી પાવડર એડ કરવાનું છે, અને 2 ચમચી જેટલું આપણે આમાં ગરમ મસાલો એડ કરવાનો છે। જો તમારી જોડે પાઉંભાજીનો મસાલો હોય
તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. કિચન કિંગનો મસાલો હોય તો એ પણ તમે એડ કરી શકો છો, કે બિરયાની મસાલો હોય તો એ પણ એડ કરી શકો છો. કોઈ બી મસાલો અગર તમે આમાં એડ કરશો તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. પણ મેં અહીંયા જે એડ કર્યો છે ગરમ મસાલો એડ કર્યો છે. એની જગ્યાએ તમે ભાજી પાઉં મસાલા, કિચન કિંગ મસાલા કે કોઈ બી મસાલાને તમે આમાં એડ કરી શકો છો. બધાનો ટેસ્ટ આમાં બહુ જ મસ્ત આવે છે. હવે સૌથી ખાસ ઇન્ગ્રીડિયન્ટ્સ જે આપણે નાખીશું, 2 ચમચી જેટલું આપણે આમાં દહીં એડ કરીશું, જેનાથી આ પુલાવનો જે ટેસ્ટ છે એ એટલો મસ્ત આવશે કે ખરેખર તમને કોઈ અગર દહીં કે અથાણું ના હોય તો પણ તમે ઠંડુ થયા પછી એમનેમ પણ આ પુલાવને ખાઈ શકો છો. હવે આપણે આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે. હવે આપણે એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે આ બધી શાકભાજી, બધા મસાલાને આપણે સરસ રીતે પહેલાંથી મિક્સ કરવાનું છે, નહીં તો ભાત નાખ્યા પછી આપણે આમાં બહુ બધી વાર મિક્સ ના કરી શકીએ. હવે આપણે ભાતને પણ આમાં એડ કરીશું. આપણે 1 વાટકી જેટલા ભાત લીધા હતા, એટલે આપણે આમાં 1.5 વાટકી જેટલું જ આપણે આમાં પાણી એડ કરવાનું છે. આ એનું એકદમ પરફેક્ટ માપ છે. અગર તમે 1 વાટકી ભાત લો છો તો એનું 1.5 વાટકી જેટલું જ આપણે આમાં પાણી એડ કરવાનું. હવે આપણે એને ધીરેથી એકદમ હલકા હાથેથી સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે બહુ મિક્સ હવે નથી કરવાનું. હવે આપણે આમાં 1 ચમચી જેટલું કસૂરી મેથી એડ કરીશું અને થોડા લીલા દાણા એડ કરીશું, જેથી આનો ટેસ્ટ હજુ બી બહુ જ મસ્ત આવશે. અને હવે આપણે આમાં અડધો લીંબુ પણ એડ કરીશું, જેનાથી આનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. તમે એવું ના વિચારતા કે લીંબુ નાખ્યું એટલે ભાત ખાટા થઈ જશે, બિલકુલ પણ નહીં થાય. પણ જ્યારે તમે ખાશો તો એનો ટેસ્ટ એકદમ સુપર્બ આવશે. હવે હું તમને એવી એક વસ્તુ બતાવીશ કે જેનાથી તમારો પુલાવ એકદમ છૂટો બનશે. હવે આપણે 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું આમાં, અને એને પણ ઉપરથી થોડું મિક્સ કરી લઈશું. જ્યારે તમે આવી રીતે દેશી ઘી ઉપરથી એડ કરો, આનાથી તમારા ભાત એકદમ છૂટા બનશે. એકદમ એટલે એકદમ છૂટા પુલાવ તમારો બનીને રેડી થઈ જશે. આ તો ખાસ કરીને તમે ઘીને જરૂરથી એડ કરજો. હવે આપણે ઢાંકણાને લગાવી દઈશું અને 2 વિસલ સુધી આપણે એને થવા દેવાનું છે. આ ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ફૂલ હોવી જોઈએ. જ્યારે 2 વિસલ થઈ જાય તો કુકરને જાતે ઠંડુ થવા દેવાનું છે. અને જો કેટલો સરસ વેજીટેબલ પુલાવ બનીને આપણો તૈયાર થઈ ગયો છે, અને એ બી એકદમ છૂટો બન્યો છે. આ હજુ ઠંડુ થશે તો એકદમ એક દાણા આના એકદમ છૂટા થશે. તમે એને થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દેજો, જેથી એ એકદમ છૂટા બનીને રેડી થઈ જશે. તમે જોઈ શકો છો આ કેટલા છૂટા દાણા બનીને રેડી થયા છે. એકવાર તમે મારી આ રીતેથી પુલાવની રેસીપી જરૂરથી ટ્રાય કરજો, અને તમને ગમે તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. મળીએ એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.